તો બેનના લગ્નમાં આટલા દિવસો મજા કર્યા પછી આજે તો બહુ જ કામ કર્યું. તો સવારમાં વહેલા ઉઠી અને આજે તો ખજાનો ખોલવાનો છે. ચાલો મારી સાથે. તો આ છે ખજાનો, જેને ખોલીએ આપણે. તો ખુલજા સિમ. તો ખજાનો ખોલતા જ એમાંથી તો કપડાના પોટલા નીકળ્યા, જે આજે આપણે ધોવાના છે અને જેમાં માસી મને મદદ કરશે. તો લગ્નમાં કપડાં બદલાવાની તો બહુ મજા આવે, પણ પછી એને ધોવામાં બહુ જ કંટાળો આવે. તો સવારમાં હું અને માસી બંને બેસી ગયા કપડાં ધોવા, અને મમ્મી ધોયેલા બધા જ કપડાને દોરી ઉપર સુકવતા જતા હતા, એટલે ફટાફટ કામ થતું હતું. ઓલી કહેવત છે ને કે ઝાઝા હાથ રળિયામણા. તો ફાઇનલી લગ્નના બધા જ કપડાં ધોઈ અને સુકવ્યા, અને મમ્મીએ મસ્ત રસોઈ બનાવી, અને છેલ્લે બધાય કપડાં ધોવાઈ ગયા એટલે ચંપલને પણ ધોઈ નાખ્યા. અને કપડાં ધોઈ અને ટાંકીમાં પાણી પણ પૂરું થઈ ગયું હતું, એટલે દિત્યાબેન ટાંકીમાં ઉતરી અને ટાંકી પણ સાફ કરી દીધી. એટલે નાનાથી માંડી અને મોટા સૌએ બહુ જ કામ કર્યું. અને બપોર થયું તો બધા કપડાં સુકાઈ ગયા હતા, એટલે બપોર પછી વારો આવ્યો ઇસ્ત્રી કરવાનો, જેમાં મને બહુ જ કંટાળો આવે. પણ એક સાથે અમે 2 જણા ઇસ્ત્રી કરવા બેઠા એટલે ફટાફટ ઇસ્ત્રી થઈ ગઈ. અને પછી માસી અને એ લોકો મને મદદ કરવા જ રોકાણા હતા. તો એને આજે જતું રહેવાનું હતું, એટલે એ લોકો અમને બાય બાય કરી અને પપ્પા એમને એના ઘર સુધી મૂકવા ગયા. અને હવે ઘરે આવેલા મહેમાનોમાં બધા મહેમાનો જતા રહ્યા, હું અને દિત્યા જ ખાલી બાકી રહ્યા. તો અમે પણ હવે 1-2 દિવસમાં જતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં.